નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે વિશિષ્ટ ઉષ્મા જોયેલું. ઉષ્માધારિતાનું સૂત્ર કંઈક આવું થાય કે S બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. જો તમારે સમગ્ર પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવો હોય તો ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપવી પડે અને એને આપણે ઉષ્માધારિતા કેપિટલ S કહીએ. ત્યાર પછી એક વિશિષ્ટ ઉષ્માધારિતા હતો. આનો એકમ જૂલ પર કેલ્વિન અથવા તો કેલરી પ્રતિ કેલ્વિન થાય. અને એક બીજું હતું સ્મોલ s, જેને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં. એમાં એકમ દળના પદાર્થ ના આવે એટલે એનું સૂત્ર થશે ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી. જો એમની જગ્યાએ મોલની વાત કરવામાં આવે તો એમની જગ્યાએ મ્યુ લેવામાં આવે, જેને મોલર વિશિષ્ટ ઉષ્મા સી કહેવામાં આવે છે. ક્લિયર દેખાય છે મિત્રો? એક વખત ક્લિયરિટી ચેક કરી દઈએ, નહીં તો ગયા વિડીયો લેક્ચર જેવું થશે. ઓકે ચાલો. તો S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી. આજે આપણે એક નવા પ્રકારની ઉષ્માનો કન્સેપ્ટ જોવાનો છે. અહીંયા ડેલ્ટા ક્યુને કરતાં બનાવશો તો શું આવશે? S ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા ક્યુને કરતાં બનાવશો તો શું આવશે? ડેલ્ટા ક્યુને કરતાં બનાવશો તો શું આવશે? ડેલ્ટા ક્યુ બરાબર એમ એસ ડેલ્ટા ટી, જ્યાં S એ આપેલા પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો ખાલી વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે. S પાણીનું મૂલ્ય તમને ખબર છે મિત્રો, 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. અને જો એને કેલરીમાં લખવું હોય તો 1 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન, 1 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન. એટલે કે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવું હોય તો 1 કેલરી ઉષ્માની જરૂર પડે. અને જો S, આ પાણી એટલે પ્રવાહી સ્વરૂપમાં હોય, પાણી પ્રવાહીમાં, S જો બરફ સ્વરૂપમાં હોય તો આનું મૂલ્ય અલગ થાય, 0.5 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન. એટલે કે 1 કેલ્વિન 1 ગ્રામ બરફ હોય અને એનું તાપમાન 1 કેલ્વિન જેટલું ફેરફાર કરવું હોય તો 0.5 કેલરી ઉષ્માની જરૂર પડે. જો તમારે તાપમાન વધારવું હોય 1 કેલ્વિન જેટલું તો 0.5 કેલરી ઉષ્મા આપવી પડે. અને જો તાપમાન ઘટાડવું હોય તો 0.5 કેલરી ઉષ્મા મેળવવી પડે. આજે મિત્રો બે નવા કન્સેપ્ટ છે, ગુપ્ત ઉષ્મા અને વિશિષ્ટ ઉષ્મા. અને આ જે S છે એને વિશિષ્ટ ઉષ્મા કહેવામાં. એ તમને ખબર છે કે વિશિષ્ટ ઉષ્મા કાર્ય શું? તો કે તમે જો એની વિશિષ્ટ ઉષ્મા ખબર હોય તો તમે ઉષ્મા આપશો તો તાપમાન બદલશે. વિશિષ્ટ ઉષ્માનું કાર્ય શું? તાપમાન બદલવાનું. બીજી પ્રકાર આવે ઉષ્માનો, બીજો પ્રકાર આવે ગુપ્ત ઉષ્મા. એ તાપમાન ન બદલે, અવસ્થા બદલે. એ તાપમાન નહીં બદલે, શું બદલશે? અવસ્થા બદલશે. આપણે હું એક પાત્ર લઉં, દાખલા તરીકે અહીંયા એક પાત્ર છે. એ પાત્રની નીચે એક બર્નર મૂકેલું છે, અથવા તો તમારો ગેસનો સાદો એક ચૂલો મૂકેલો છે. અને અહીંયા ઉષ્મા મળે છે, ને ઉષ્મા મળે છે. અત્યારે ગેસ સ્વિચ ઓફ સ્થિતિમાં છે. એક સમાન દરથી ઉષ્મા મળે. જો 1 કેલરી હશે, એક સેકન્ડમાં 1 મિનિટ લો તો ઓછી ઉષ્મા મળશે. 2 મિનિટ તો સમાન દરથી અહીંયા ઉષ્મા મળે છે. 2 મિનિટ તો વધારે ઉષ્મા મેળવી છે, 3 મિનિટ સુધી શરૂ રાખવામાં આવે તો એનાથી વધારે, 4 મિનિટ જેટલી તો એનાથી વધારે ઉષ્મા મળે. અહીંયા એક બરફનો ટુકડો મૂકી દેવામાં આવે છે. શું મૂકી દેવામાં આવે છે? એક બરફનો ખાંગડો. અને આ બરફના ખાંગડાની સાથે એક થર્મોમીટર જોડી દીધું. શું જોડી દીધું? થર્મોમીટર. અને એનું તાપમાન માપ્યું છે -10°C. કેટલું તાપમાન માપ્યું છે? -10. આ પ્રારંભિક સ્થિતિ છે. આપણે અહીંયા ઉષ્મા હજી આપતા નથી, પ્રારંભિક સ્થિતિ છે. તો આપણે જેમ જેમ સમય, આપણે હવે ગેસ ઓન કરી દઈએ, અહીંયા ગેસ ઓન કરી દઈએ અને સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આ ઉષ્મા મેળવતો જાય તો એનું તાપમાન વધતું જાય. તો આપણે એક ગ્રાફ તૈયાર કરવાનો છે. બરાબર સમજી લેજો. આ એક સરસ મજાનો કન્સેપ્ટ છે. આ બાજુ આપણે તાપમાન વધારવાનું છે અને આ બાજુ આપણે ઉષ્મા વધારવાની છે. ઉષ્મા જો વધારે સમય હશે તો વધારે ઉષ્મા, ઓછો સમય હશે તો ઓછી ઉષ્મા. તો અહીંયા ઉષ્માની સાથે સમય પણ કહી શકાય કે સમય જો વધારે હશે તો ઉષ્મા વધારે હશે, સમય ઓછો હશે તો ઉષ્મા. એ બંને એક, કોઈ પણ બેમાંથી એક લઈએ. આપણે સમય સાથે એને સરખાવીશું. સમય T લઈશું. એક સમાન દરથી ઉષ્મા મળે છે. અહીંયા ઉષ્મા પણ લઈ શકે, પરંતુ આપણે સમય સાથે લઈએ. હવે અહીંયા તાપમાન દેખાડીએ આપણે. અહીંયા 0 લઈ લઈએ. અહીંયા 0°C લઈ લઈએ. 0°C. તો આ બાજુ કેવું થશે? માઇનસ થશે. બહુ વધારે પડતું ઉપર લેવાઈ ગયું છે 0. કંઈ વાંધો નહીં, આપણે
કઈ તાપમાન લેતા નથી, ત્યાં આપણે કેટલું લેવું એ આપણે કંઈ નક્કી નથી હમણાં. ચલો એમનેમ આપણે તાપમાન એમનેમ રાખ્યું છે, પછી આપણે દર્શાવી દઈશું. આનું તાપમાન છે -10°C. અત્યારે સમય 0, સ્ટોપવોચ 0, આપણે કોઈ ઉષ્મા આપતા નથી. સમય 0 તો એ અહીંયા લઈ શકાય. સમય 0 ત્યારે તાપમાન એનું કેટલું છે -10, તો અહીંયા આપણે -10°C તાપમાન લઈએ. આ અહીંયા જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ તાપમાન વધે છે. અત્યારે આપણે તાપમાન કેવું લીધું? માઇનસ લીધું. સમજ પડે છે? તાપમાન માઇનસ લીધું. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ એ ઉષ્મા મેળવતો જશે અને એમ તાપમાન બદલતું જશે. હવે -10°C તાપમાન છે, બર્નરને ઓન કરવામાં આવે છે એટલે સમય પણ શરૂ થશે અને જેમ જેમ આપણે અહીંયા સ્ટોપ વોચ મૂકી દીધી 0 થી, જ્યારે પણ બર્નર શરૂ કરીએ, જ્યારે પણ નીચેનો ગેસ શરૂ કરીએ ત્યારે સ્ટોપ વોચને ઓન કરીએ એટલે આપણને સમય દેખાડશે કે કેટલો સમય પ્રક્રિયા થઈ છે. બર્નરને ઓન કર્યો, સ્ટોપ વોચ શરૂ થઈ, ઉષ્મા આપવાનું શરૂ થયું. જેમ જેમ સમય પસાર થાય, બરાબર યાદ રાખજો, જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આ બરફ ઉષ્મા મેળવશે અને આ -10નું તાપમાન કેટલું થશે? તો કે એનું તાપમાન વધીને -9 થશે. એટલે ઉપર જઈએ તેમ તેમ તાપમાન વધે. તો જેમ જેમ સમય વધે છે, જેમ જેમ સમય આ બાજુ વધે તેમ તેમ ઉષ્મા વધશે, તેમ તેમ તાપમાન આ બાજુ વધે. જેમ જેમ -10માંથી -9 થયું, પાછી ઉષ્મા આપો તો -8 થયું. ઉષ્મા આપવાનું શરૂ રાખો છો, -8 થયું. હજુ તમે ઉષ્મા આપો તો ઉષ્મા આ બાજુ વધશે, તાપમાન વધશે, -7 થયું. હજી ઉષ્મા આપો, -6 થયું, -5, -4, -3, -2, -1. તાપમાન સમય વધે છે તેમ તેમ તાપમાન પણ વધે છે. તો તાપમાન વધે છે, સમય વધે છે. -5 થયું, -4 થયું, -3 થયું, -2 થયું, -1 થયું, 0 થઈ ગયું. ચાલો અહીંયા તાપમાનને આપણે 0 કહી દઈએ. આ તાપમાન કેટલું છે? 0°C તાપમાન છે. 0°C તાપમાન આનું એકવાર થઈ જાય, અહીંયા થર્મોમીટરમાં 0°C તાપમાન દેખાડી દે, ત્યાર પછી જો તમે આપણે અહીંયા કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા તો સમય જેમ જેમ વધે છે, આપણી સ્ટોપવોચ શરૂ છે, તેમ તેમ ઉષ્મા મળે જ છે. તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઉષ્મા મળે છે. તેમ હવે તમે જો ઉષ્મા આપશો, એટલે કે એ શરૂ છે, આપણે સ્ટોપવોચ અટકાવ્યું નથી, બર્નર અટકાવ્યું નથી, તો હવે જો તમે એને ઉષ્મા આપશો તો સમય પસાર થાય. દાખલા તરીકે અહીંયા પહોંચવા માટે એને 10 સેકન્ડ થઈ ગઈ. કેટલો સમય થઈ ગયો? 10 સેકન્ડ થઈ ગઈ. આપણે એપ્રોક્સિમેટલી લીધું, આપણે કોઈ આંકડા સાથે લેવા દેવા નથી, માત્ર સમજણ માટે છે. 10 સેકન્ડ થઈ ગઈ. હવે 11મી સેકન્ડે અહીંયા થોડીક ઉષ્મા હજી વધારે લીધી હશે તો એનું તાપમાન વધતું બંધ થઈ ગયું. તાપમાન કેટલું રહ્યું? 0 થયું. ભાઈ પછી 12 સેકન્ડે પણ જોયું, 10 પછી 12 સેકન્ડે જોયું કે ભાઈ આનું તાપમાન, થર્મોમીટરનું તાપમાન વધ્યું નહીં, 0 13 સેકન્ડે જોયું, 0 તાપમાન કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. 12 સેકન્ડે ઉષ્મા આપવાનું શરૂ છે, ઉષ્મા આપવાનું આપણે બંધ કરતા નથી. 10 સેકન્ડે જોયું, 12 સેકન્ડે, 13 સેકન્ડે, 15 સેકન્ડે જોયું. પણ આ બરફ જે હતો, આપણે કે તાપમાન વધવાનું, થર્મોમીટરે પોતાનું કામ બંધ કરી દીધું કેમ કે તાપમાન વધતું નહોતું. પણ આની અંદર બરફનું અંદર જ્યારે જોતા હતા ત્યારે એ બરફનું પાણી બનતું હતું. બરફનું શું બનતું હતું? પાણી બનતું. અહીંયા ઉષ્મા આપવાનું શરૂ છે, તાપમાન વધતું નથી. આમ તો ઉષ્મા આપીએ તો તાપમાન વધવું જોઈએ, પણ તાપમાન વધતું નથી. તમે ઉષ્મા આપશો તો આ તાપમાન અચળ થઈ ગયું અને આ બરફ છે એ પાણી બનતો હતો. તો એ પાણી બનવું એટલે શું? તો કે અવસ્થા બદલવી. 12 સેકન્ડે જોયું, 13 સેકન્ડ, 14 સેકન્ડે જોયું, 15 સેકન્ડ એવું જોયું કે ભાઈ બધું જ બરફ હતો એ બધું જ પાણી થઈ ગયું. બધો જ બરફ શું થઈ ગયો? પાણી થઈ ગયો. પણ તાપમાન કેટલું હતું? તાપમાન કેટલું હતું? -10નું કેટલું થઈ ગયું? 0°C થઈ ગયું. દાખલા તરીકે 18 સેકન્ડે, એપ્રોક્સિમેટલી 18 સેકન્ડે બધું જ બરફ હતું એ બધું શું થઈ ગયું? પાણી થઈ ગયું. સમજણ પડે છે? અહીંયા આપણે ઉષ્મા આપવાનું બંધ કર્યું જ નથી. ઉષ્મા આપતા હતા પહેલાં -10થી 0 ત્યાં સુધી એ તાપમાન વધ્યું, ત્યાં સુધી તાપમાન વધ્યું, પરંતુ હજુ તમે ઉષ્મા આપો, હજુ તમે સમય વધારો તો તાપમાન વધતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. પણ જ્યારે તાપમાન વધતું બંધ થઈ ગયું હતું ત્યારે આ બરફ એ શું હતું? શું બનતું હતું? પાણી બનતું હતું. એટલે કે અવસ્થા બદલતી હતી. તો અહીંયા સુધી તમે ઉષ્મા આપી, 10 સેકન્ડ સુધી ઉષ્મા આપી. એ ઉષ્માએ શું કામ કર્યું? તો કે તાપમાન વધાર્યું. -10થી કેટલું તાપમાન કરી દીધું? 0. 10 સેકન્ડથી 18 સેકન્ડ સુધી તમે જે ઉષ્મા આપી, જે સમયગાળા દરમિયાન અહીંયા બર્નર શરૂ તો એ ઉષ્મા ક્યાં ગઈ? તો કે એ ઉષ્માએ બરફનું શું બનાવી દીધું? પાણી બનાવી દીધું. ઘનનું શું બનાવી દીધું? પાણી બનાવી દીધું. કયા તાપમાને? તો કે 0°C. આપણને ખબર છે કે 0°C તાપમાને પાણીનું બરફ બને અને બરફનું પાણી બને. તો પ્રશ્ન મારો એવો છે કે 0°C તાપમાને બરફ કે પાણી? તો કે ભાઈ તમે જ્યારે -10થી 0 લેવા
ત્યારે એ બરફ હતો. હજુ તમે ઉષ્મા આપશો તો અહીંયા થોડાક બરફનું પાણી થઈ ગયું છે, અહીંયા થોડાક બરફનું, અહીંયા હજુ વધારે, અહીંયા સુધી બધા જ બરફનું શું થઈ ગયું? પાણી થઈ ગયું. તો અહીંથી 10 સેકન્ડથી 18 સેકન્ડ દરમિયાન આમાં બરફ હશે કે પાણી? તો કે બંને હશે. અહીંયા થોડોક બરફ હશે, બરફ ઘટતો જશે, અહીંયા બરફ ને પાણી સમાન હશે. હવે ધીમે ધીમે અહીંયા બધું જ પાણી થઈ ગયું હશે. સમજ પડે છે? હવે જ્યારે આ બધું જ પાણી થઈ જાય ત્યાં સુધીનું તાપમાન વધતું નથી. બધા જ બરફનું પાણી થઈ જાય ત્યાં સુધીનું તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. હવે ધીમે ધીમે હજુ અહીંયા આપણે સ્ટોપવોચ બંધ કરી જ નથી, આપણે શું કહેવાય, બર્નર બંધ કર્યું જ નથી. હજુ તમે ઉષ્મા આપો તો પાછું તાપમાનમાં શું થશે? વધારો થશે. 0માંથી 1 થયું, 2 થયું, 3 થયું. આ સમય વધે છે, સમય આ બાજુ વધે, એટલે આ બાજુ જો સમય ના વધતો તો આપણે ઉપર લઈ લઈએ, તાપમાન ના વધતો હોય તો આપણે આમ લઈ લઈએ. પણ સમય પણ વધે છે ને તાપમાન પણ વધે છે. 0માંથી 1 થયું, 2 થયું, 3 થયું. અહીંયા આપણે ગરમી આપીએ છીએ 10 થયું, 20 થયું, 30 થયું, 40 થયું, 50 થયું, 60 થયું, 100 થઈ ગયું. ચાલો 100° સુધી અહીંયા આપણે આ ઓન જ હતું, આમાં 100° તાપમાન થઈ ગયું ત્યાં સુધી તાપમાન વધ્યું. દાખલા તરીકે ત્યારે થઈ ગઈ છે 50 સેકન્ડ થઈ ગઈ છે એપ્રોક્સિમેટલી. ભાઈ અહીંયા આપણે આંકડા સાથે કોઈ લેવા દે નહીં, આપણે માત્ર સમજણ માટે 18 સેકન્ડથી 50 સેકન્ડ દરમિયાન તમે એને આપણે બર્નર શરૂ જ રાખેલું ત્યાં સુધી એ ઉષ્મા આપતા જ હતા. તો 50 સેકન્ડ દરમિયાન જે ઉષ્મા ગયા એને શું કર્યું? તાપમાન વધાર્યું. પણ એમ છતાં હવે જો આગળ તમે ઉષ્મા આપશો, સમય વધારશો, તો 50 સેકન્ડથી 51 સેકન્ડ સુધી અહીંયા તમે ઉષ્મા આપી, પણ થર્મોમીટરનું તાપમાન કેટલું થઈ ગયું? 100° થઈ ગયું. કેટલું તાપમાન થઈ ગયું? 100°. એક વખત આપણે ચેક કરી લઈએ વિડીયો બરાબર ચાલે છે કે? ઓકે, કમ્પ્લીટ છે, ક્લિયર દેખાય છે મિત્રો? ઓકે, ચાલો. તો 100° તાપમાન સુધી તાપમાન વધ્યું. 0થી ત્યાં સુધી તમે 18 સેકન્ડથી 50, એટલે કે અહીંયા આપણે તાપમાન દેખાડવું હોય તો આ તાપમાન કેટલું હશે? 100°. હજુ તમે 50 સેકન્ડથી 51 સેકન્ડ દરમિયાન 50થી 51 સેકન્ડ દરમિયાન અહીંયા બર્નર શરૂ છે, બર્નર બંધ કર્યો નથી, ઉષ્મા આપો છો, ઉષ્મા આપો, પરંતુ આનું 100માંથી 101 થયું નહીં. 100માંથી 101 તાપમાન ન થયું. શું થતું હશે? તો કે પાણી હતું એનું વરાળ થતું છે. અહીંયા 100°, અહીંયા સુધી તાપમાન વધ્યું, પણ જેવું 100 થયું ત્યાર પછી આમાંથી ધીમે ધીમે ધુમાડા નીકળવાનું શરૂ થયું. ધુમાડો નીકળવો એટલે શું? તો કે વરાળ બનવાનું શરૂ થયું. જ્યારે પણ વરાળ બનતું હશે 50થી 51 સેકન્ડ દરમિયાન તમે ઉષ્મા આપી ત્યારે તાપમાન વધશે નહીં. તો તાપમાન નથી વધતું, માત્ર સમય વધ્યો એટલે કે ઉષ્મા વધી. ઉષ્મા એને આપી. 52 સેકન્ડે જોયું તાપમાન ન વધ્યું, 53 સેકન્ડે જોયું તાપમાન ન વધ્યું, 54 સેકન્ડે જોયું, 70 સેકન્ડ સુધી જોયું આપણે. તો કે અહીંયા જ્યારે 70 સેકન્ડ થઈ ત્યારે આમાં પાણી હતું જ નહીં, બધું શું થઈ ગયું? બધું વરાળ થઈ ગયું. દાખલા તરીકે આપણે આને પેક રાખેલું છે, વરાળ બહાર નીકળતી નથી, પેક રાખેલું છે, વરાળ અંદરની અંદર છે, કુકર છે, એવું ધારી લો. તો બધું જ પાણી શું થઈ ગયું? વરાળ થઈ ગયું. કેટલાથી કેટલા સેકન્ડ દરમિયાન? 50થી 70 સેકન્ડ દરમિયાન. ત્યાં સુધી તમે અહીંયા ઉષ્મા આપતા હતા? હા, ઉષ્મા આપતા. તાપમાન વધ્યું, ઉષ્મા આપવા છતાં પણ તાપમાન ન વધ્યું. કેમ? તો કે અવસ્થા બદલતી હતી. અવસ્થા પાણીમાં હતું, પ્રવાહી સ્વરૂપ હતું, એનું શું થઈ ગયું? વરાળ સ્વરૂપ થઈ ગયું. હજુ ઉષ્મા આપવાનું તમે 70 સેકન્ડ, દાખલા તરીકે 100, અહીંયા 70 સેકન્ડે 100° તાપમાન હતું ત્યારે બરાબર સમજો. ત્યાર પછી તમે જો ઉષ્મા આપશો, અહીંયા બધી જ વરાળ થઈ જાય, પછી એ વરાળનું તાપમાન વધશે, પછી પાછું વરાળનું તાપમાન વધશે. સમજણ પડે છે? તો અહીંયા થોડીક ઉષ્મા, એનાથી વધારે ઉષ્મા, એનાથી વધારે ઉષ્મા, એનાથી વધારે તમે ઉષ્મા આપશો, પછી પાછું તાપમાન વધશે. 100, 101, 102 પછી વધ્યા કરશે. કેમ કે પછી કોઈ અવસ્થા ફેરફાર આવશે નહીં. સમજણ પડે છે શું કહેવા માગે છે થિયરી? અમુક સમયગાળા અહીંયા આપણે પહેલેથી 0થી 70 સેકન્ડ દરમિયાન, દાખલા તરીકે અહીંયા 100, આપણે 100 સેકન્ડ લઈ લઈએ. 0થી 100 સેકન્ડ, સ્ટોપવોચની અંદર 100 સેકન્ડ થઈ ત્યાં સુધી આપણે બર્નરને એક ધારો શરૂ રાખ્યો, પરંતુ થર્મોમીટર અંદર રાખીને જોયું તો -10થી પહેલાં તાપમાન વધ્યું. પછી થોડીક વખત થર્મોમીટર રૂકી ગયું, થર્મોમીટર ઊભું રહી ગયું, એમાં તાપમાનમાં વધારો દેખાયો નહીં. કેમ? તો કે એ સમયગાળા દરમિયાન અવસ્થા બદલતી છે. આપણે અહીંયા ઉષ્મા તો આપીએ જ છીએ. હવે ફરી પાછું તાપમાન વધ્યું, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 100 સુધી તાપમાન વધ્યું. પાછું થર્મોમીટર ઊભું રહી ગયું. કેમ ઊભું રહી ગયું છે? તો કે ત્યારે અવસ્થા બદલતી છે, પ્રવાહીનું વાયુ સ્વરૂપ બનતું હશે. ફરી પાછું બધી જ વાયુ બની જાય, ફરી પાછું તાપમાન વધવા માંડ્યું. તો અહીંયા 0 આ સમયગાળા દરમિયાન કઈ અવસ્થા હશે? ઘન અવસ્થા હશે. આ સમયગાળા દરમિયાન કઈ? તો કે ઘન ને પ્રવાહી બંને અવસ્થા હશે.
ઘન અને પ્રવાહી બંને અવસ્થા છે, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હશે. આ સમયગાળા દરમિયાન માત્ર પ્રવાહી એક જ અવસ્થા હોય તો તાપમાન બદલશે. આ સમયગાળા દરમિયાન પ્રવાહી, વાયુ, અને આ સમયગાળા દરમિયાન શું હશે? વાયુ. તમને એમ પૂછે કે 0°C તાપમાનને ઘન કે પ્રવાહી? તો બંને. 0°C તાપમાનને શું? તો કે ઘન અને પ્રવાહીની સંતુલન અવસ્થા કહેવાય. એમાં ઘન પણ હોય અને પ્રવાહી પણ હોય. માત્ર ઘન પણ હોઈ શકે, માત્ર પ્રવાહી પણ હોઈ શકે, અને બંને પણ હોઈ શકે. કેમ કે જસ્ટ તમે 10 સેકન્ડે પહોંચ્યા છો ત્યારે ઘન જ હશે, તાપમાન 0 થઈ ગયું. પછી જેમ જેમ તમે ઉષ્મા આપશો તેમ તેમ પ્રવાહી બનતું જશે. પછી અહીંયા 18 સેકન્ડે જોયું હશે તો 0°C તાપમાનવાળું શું હશે? પ્રવાહી હશે. પછી તમે 19મી સેકન્ડ જોશો તો પછી તમે આગળ તમારું પ્રવાહી. એટલે 0°C તાપમાને માત્ર ઘન પણ હોઈ શકે, માત્ર પ્રવાહી પણ હોઈ શકે, અને બંને હોઈ શકે. ક્યારે ઘન? તો કે 10 સેકન્ડે માત્ર ઘન, 18 સેકન્ડે માત્ર પ્રવાહી, અને 10 થી 18 સેકન્ડની વચ્ચે ઘન અને પ્રવાહી બંને હશે. એ પાત્રની અંદર ઘન અને પ્રવાહી બંને હશે. એવી જ રીતે 50 સેકન્ડે શું હશે? પ્રવાહી કે વાયુ? તો કે 50 સેકન્ડે પ્રવાહી હશે, જસ્ટ 70 સેકન્ડે વાયુ હશે. પણ 50 સેકન્ડથી 70 સેકન્ડ દરમિયાન શું હશે? પ્રવાહી અને વાયુ બંને હશે. સમજણ પડે છે? તો જે ઉષ્મા આપણે ઉષ્મા તો એક જ પ્રકારની આપીએ છીએ, પરંતુ જે ઉષ્મા આપવાથી તાપમાન બદલે એને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અહીંયા બરાબર સમજી લેજો. જે ઉષ્મા તાપમાન બદલે એને કઈ ઉષ્મા કહેવાશે? વિશિષ્ટ ઉષ્મા કહેવાશે. વિશિષ્ટ ઉષ્મા કહેવાશે. વિશિષ્ટ ઉષ્મા ધારિતા પણ કહેવામાં આવે છે. અને ES. અને જે ઉષ્મા અવસ્થા બદલે તેને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. કઈ ઉષ્મા કહેવામાં આવે? ગુપ્ત ઉષ્મા. અને ઇંગ્લિશમાં સ્પેસિફિક હીટ કહેવામાં આવે. સ્પેસિફિક હીટ. અને આને લેટન્ટ હીટ. સમજાય છે બરાબર? લેટન્ટ હીટ એટલે ગુપ્ત ઉષ્મા. તો આમાં ગુપ્ત ઉષ્મા કેટલા સમય દરમિયાન ને વિશિષ્ટ ઉષ્મા? તો કે ભાઈ 0 થી 10 દરમિયાન તાપમાન વધ્યું તો અહીંયા તમે આટલા સમયગાળા દરમિયાન જે ઉષ્મા આપીશું એને આપણે વિશિષ્ટ ઉષ્મા કહીશું. અહીંયા 10 સેકન્ડથી 18 સેકન્ડ દરમિયાન તાપમાન અચળ રહ્યું, એ તાપમાન નથી બદલતું, શું બદલે? અવસ્થા બદલે. તો એને કઈ ઉષ્મા કહીશું? ગુપ્ત ઉષ્મા. ઉષ્મા એમ કોઈ અલગ નથી, પરંતુ આપણે એને સમજવાની છે કે ભાઈ આ ઉષ્માએ તાપમાન નથી વધાર્યું તો એને અવસ્થા બદલે છે, તો એ ગુપ્ત ઉષ્મા. 18 સેકન્ડથી 50 સેકન્ડ દરમિયાન એને શું કર્યું? એ ઉષ્મા આપવાથી તાપમાન વધ્યું તો એ કઈ ઉષ્મા છે? વિશિષ્ટ ઉષ્મા. 50 સેકન્ડથી 70 સેકન્ડ દરમિયાન શું કર્યું? તો કે અવસ્થા બદલી, તો એ કઈ ઉષ્મા છે? ગુપ્ત ઉષ્મા. અને 70 સેકન્ડ પછી કઈ હશે? તો કે એ 70 સેકન્ડ પછી તાપમાન વધે છે તો વિશિષ્ટ ઉષ્મા છે. મિત્રો, જ્યારે ઘનનું પ્રવાહીમાં થાય એ ગુપ્ત ઉષ્મા, અને પ્રવાહીનું વાયુમાં થાય એ પણ ગુપ્ત ઉષ્મા, તો એ બંને ગુપ્ત ઉષ્મા સમાન? તો કે નહીં. જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થતું હોય છે, પ્રવાહીનું ઘનમાં કેવી રીતે થાય? તો કે એમાંથી તમે ઉષ્મા બહાર કાઢો. ઉષ્મા બહાર કાઢશો તો પ્રવાહીનું ઘનમાં, ઉષ્મા આપશો તો ઘનનું પ્રવાહીમાં. દાખલા તરીકે અહીંયા પાણી છે અને અહીંયા ફ્રીજ ગોઠવી દીધું તો એનું તાપમાન ઘટશે. તાપમાન ઘટશે 0°C થાય ત્યાં સુધી તાપમાન ઘટશે. પરંતુ 0°C પછી પણ તમે એમાંથી ઉષ્મા બહાર કાઢશો તો એનું તાપમાન ઘટશે નહીં. તો એનું શું ઘટશે? તો કે જો પછી તમે ઉષ્મા બહાર કાઢશો તો એની અવસ્થા ઘનમાંથી શું થઈ જશે? પ્રવાહી થઈ જશે. તો જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય, ઘનનું પ્રવાહીમાં કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થતું હોય ત્યારે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. કઈ ઉષ્મા કહેવામાં આવે છે? ગલનગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા તો ખરી જ, પણ કઈ ગુપ્ત ઉષ્મા? ગલનગુપ્ત ઉષ્મા. અને પ્રવાહીનું વાયુમાં કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય એને ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. આ તો વિશિષ્ટ ઉષ્મા ઘન માટે, વિશિષ્ટ ઉષ્મા પ્રવાહી માટે, વિશિષ્ટ ઉષ્મા વાયુ માટે, એ અલગ છે. તો આને LF વડે દર્શાવવામાં આવે, આને LV વડે દર્શાવવામાં આવે છે. L ફ્રોઝન અને L વેપરાઇઝેશન. તો ગલનગુપ્ત ઉષ્મા LF અને ઉત્કલનગુપ્ત ઉષ્મા LV. દરેક વસ્તુ માટે કેવી હોય છે? અલગ અલગ. પાણી માટે આનું મૂલ્ય છે 80 કેલરી પ્રતિ ગ્રામ અને આનું મૂલ્ય છે 540 કેલરી પ્રતિ ગ્રામ. આનું 0.5, આનું 1, આનું એપ્રોક્સિમેટલી 1ની આજુબાજુ. તો મિત્રો, ગુપ્ત ઉષ્મા શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા શું કહેવાય? આ ખ્યાલ તમને ક્લિયર હોવો જોઈએ. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, પરંતુ આવતીકાલે તમને ગુપ્ત ઉષ્મા અને વિશિષ્ટ ઉષ્માનો કોઈ પણ દાખલા આપો એનું આપણે સૂત્ર અલગથી આવશે, પરંતુ અત્યારે તમને સમજણ પડી ગઈ હોવી જોઈએ કે ગુપ્ત ઉષ્મા શું છે. તો કે ગુપ્ત ઉષ્મા એ શું બદલશે? અવસ્થા બદલશે. મિત્રો, એક મારો પ્રશ્ન કે
50 સેકન્ડ અને 70 સેકન્ડે, બરાબર સમજો, 50 સેકન્ડ અને 70 સેકન્ડે 100°C તાપમાને શું પ્રવાહી કે વાયુ? તો કે સાહેબ બંને હોય. તો એક પાણી લઉં એનું તાપમાન 100°C છે અને એક વરાળ લઉં એનું તાપમાન પણ 100°C, તો તમને વધારે ગરમ કયું લાગશે? વધારે તમને કયું? દાખલા તરીકે તમારે 100°C તાપમાનવાળું 50 સેકન્ડે એક પાણી લીધું અને એ તમારા પર ઢોળી દીધું, અને એક 70 સેકન્ડે વરાળ લીધી ને એ તમારા પર ઢોળી દીધી, તો 50 સેકન્ડવાળું ગરમ લાગશે? એ વધારે નુકસાન કરશે કે 70 સેકન્ડવાળું? ઓબ્વિયસલી 70 સેકન્ડવાળું, કેમ કે એણે વધારે ઉષ્મા મેળવી લીધી. એ જે વરાળ છે એ તમને વધારે ઉષ્મા આપશે. તો આપણને 100°C તાપમાનવાળું પાણી કરતાં 100°C તાપમાનવાળી વરાળ આપણને શું કરશે? વધારે નુકસાન કરશે. સમજણ પડે છે મિત્રો? અથવા તો ઉકળતા પાણી તમને 90°C તાપમાને પાણી જો ઉકળતું પાણી, તો કે ભાઈ એ તો તાપમાન વધારે છે, પરંતુ અહીંયા 50 સેકન્ડ અને 70 સેકન્ડવાળું આપણે પ્રવાહીને વાયુ અવસ્થા લઈએ તો તમને વધારે કયું? તો કે ભાઈ આ જ વધારે નુકસાન કરશે, કેમ કે એને 50 થી 70 સેકન્ડ દરમિયાન ઉષ્મા વધારે મેળવી હશે. તો આવી રીતનું તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, અને બરાબર યાદ રાખજો વિશિષ્ટ ઉષ્મા શું છે અને ગુપ્ત ઉષ્મા શું છે. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ. આવતીકાલે ફરી પાછા મળીશું.